ઘોઘા સર્કલ સુનિલ પાનની દુકાનમાં થયેલા ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એલસીબી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે જયપાલ લાલજીભાઈ સોલંકી રહેવાસી કનીવાવ રોડ, શિહોર, તાલુકો જિલ્લો ભાવનગર, મૂળ ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડ પાછળ ભાવનગરવાળા ભાવનગર જવાહર મેદાન ગોળીબાર હનુમાન મંદિર તરફ જવાના રસ્તામાં પ્લાસ્ટિકના ડબ્બામાં રોકડ રૂપિયા તથા પાન મસાલાની પડીકીઓ લઈને છૂટક વેચાણ કરે છે. જે રોકડ રૂપિયા તથા પાન મસાલાની પડીકીઓ તે ક્યાંથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે મુદ્દામાલ અંગે તેની પૂછપરછ કરતા આશરે 6 દિવસ પહેલા તેના કુટુંબી મામાજીના દીકરા સાથે અગાઉ ભાવનગર ઘોઘા સર્કલના અખાડા સામે આવેલ સુનિલ પાનની દુકાનમાં જઈ આવેલ. તે દુકાને પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલમાં મોડી રાતના સમયે જઈ દુકાનની ઉપરના ભાગે આવેલ પતરું તોડીને અંદરથી રોકડ રૂપિયા, સિક્કા, ચોકલેટ ભરેલ બરણી, પાન મસાલાની પડીકીઓ, ફ્રીજમાં ચોકલેટ તથા ઠંડા પીણાની બોટલો તથા રેડ બુલની ચોરી કરેલ. તે ચોરીમાં રોકડ રૂપિયા અને પરચુરણ અને પાન મસાલાની પડીકીઓ હોવાનું જણાવેલ હતું. આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર.